અહીંયા નારદજી આવ્યા છે વસુદેવજી પાસે અને ભાગવત ધર્મનું સુંદર નિરૂપણ કર્યું છે. નવ યોગેશ્વરની કથા આવી. નિમિ રાજાના યજ્ઞમાં નવ યોગેશ્વરો આવ્યા. નવ યોગેશ્વરો આવ્યા. કવિ હરિઅંતરિક્ષ પ્રબુદ્ધ પીપલાયન આવિર્હોત્ર ધૂમિલ ચમસ કર ભાજન, આ નવ યોગેશ્વરો છે. નિમિ રાજાના યજ્ઞમાં પ્રવેશ કરે છે અને નિમિ રાજાએ જોયું કે મારા શુભ પ્રસંગે જો મહાત્માઓ આવે તો સાક્ષાત ઠાકોરજીની કૃપાનું આ તો પ્રતીક છે, પ્રમાણ છે. આપણા સારા પ્રસંગે જ્યારે આચાર્યો સંતો મહાત્માઓ પધારે તો માનવું કે ઠાકોરજી આપણાથી બહુ રાજી છે. એ આશીર્વાદ પોતે પોતાના હાથ નથી બતાવતો પરમાત્મા, પણ મહાત્માઓના હાથે આપણને આશીર્વાદ આપતા હોય છે ઠાકોરજી. પ્રભુ એમના હાથનો ઉપયોગ કરીને આશીર્વાદ પહોંચાડે છે. પ્રસન્ન થયા અને વંદન કરતા નિમિ રાજા બોલ્યા, અરે મહાત્મન પધારો પધારો પધારો. દુર્લભો માનુષો દેહો, આ દેહ માનવ દેહ દુર્લભ છે અને એમાં પણ ક્ષણભંગુર છે. ક્યારે હાથમાંથી સરી જાય કઈ ખબર નથી. આ તો રેતને પકડવા જેવું, જેટલું ટાઈટ પકડો એટલી રેત ક્યાં સરી જાય ખબર ન પડે. માણસ 50 વર્ષનો થઈ ગયો, 60 વર્ષનો થઈ ગયો, 70 વર્ષનો થઈ ગયો, ક્યાં સમય જતો રહ્યો ખબર જ ન પડે. સમય ક્યાં સરી જાય છે. દેહી નામ ક્ષણભંગુર અને તત્રાપી દુર્લભમ મન્યે વૈકુંઠ પ્રિય દર્શનમ. અને એમાં પણ દુર્લભ છે કોઈ મહાત્માના દર્શન, કોઈ સદગુરુનો આશ્રય. મહત સંગસ્તુ દુર્લભો અગમ્ય અમોઘશ્ચ. નારદજી પણ ભક્તિ સૂત્રમાં કહે છે મહતનો સંગ દુર્લભ છે પણ અમોઘ છે, ક્યારે પણ નિષ્ફળ નથી જતો. કોઈ મહાત્માના ચરણમાં બે ક્ષણ પણ બેસો ને તે નકામું નહીં જાય. મહાત્માના સંગની ક્ષણ નકામી નથી જતી. દુર્લભો અગમ્ય અમોઘશ્ચ. કહ્યું આપના દર્શન થયા, આનાથી બીજું ઉત્તમ શું હોય. નવ યોગેશ્વરોએ સુંદર ઉપદેશ આપ્યો. દરેક યોગેશ્વરે પોતપોતાના પ્રમાણે સુંદર ઉપદેશ આપ્યો અને ઉપદેશ આપતા બોલ્યા, કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા. જો ઘણા શ્લોકો આપણે બોલતા હોઈએ પણ એ શ્લોક ક્યાંનો છે આપણને ખબર ન હોય. હું તમને જો એમ કહું કે નવ યોગેશ્વરમાંથી કોઈ એક શ્લોક બોલો, તમને આવડતો હોય પણ ખબર ન હોય કે આ યોગેશ્વરનો છે. આ શ્લોક લગભગ પ્રાય બધાને આવડતો હોય છે. આ નવ યોગેશ્વરમાં યોગેશ્વરે કહ્યું જે કાંઈ પણ મન વાણી કર્મથી કરો પ્રભુને સમર્પિત કરો. એ જ વાત મહાપ્રભુજી બહુ સુંદર રીતે સોળસ ગ્રંથમાં સમજાવતા કહે, સર્વ સમર્પિતમ ભક્ત્યા કર્તાર્થોસી સુખી ભવ. સર્વ સમર્પણ કરીને સુખી થઈ જા. કારણ કે ભોગવીશ તો દુખી થઈશ, ભોગ ધરીશ તો સુખી થઈશ. ભોગવવા જઈશ તો દુખી થઈ જઈશ, પણ ભોગ ધરી દઈશ તો પ્રસાદ બનાવીને ઠાકોરજી પાછું આપશે. જમવાના બંધન છે, પ્રસાદ લેવાનું કોઈ બંધન નથી, એનું તો પુણ્ય છે. સર્વ સમર્પણ. બીજા યોગેશ્વરે ભક્ત ના પ્રકારો બતાવ્યા. ઉત્તમ ભાગવત, મધ્યમ ભાગવત, પ્રાકૃત ભાગવત. ચમસ નામના યોગેશ્વરે ભક્તિ મનુષ્યની અધોગતિ થાય છે એમ કહ્યું. આમ નિમિ રાજાને નવ યોગેશ્વરના સંગથી નિમિ રાજાનો ઉદ્ધાર થઈ ગયો. આગળ પ્રભુ સુદામ પધારવાની તૈયારીઓ કરી રહ્યા છે. પ્રભાસ ક્ષેત્રમાં પધાર્યા છે ઉદ્ધવજીને લઈ. સુંદર ચર્ચાઓ થઈ છે. દત્તાત્રેય ભગવાનની કથા કહી અને 24 ગુરુ દત્તાત્રેય ભગવાને કર્યા એની કથા બતાવી. જ્યાં જ્યાં ગુણ દેખાયા એ ગુણને ગુરુ રૂપે સ્વીકારી લીધા. જ્યાં જ્યાં ગુણ દેખાય એને ગુરુ રૂપે સ્વીકાર. પૃથ્વીને ગુરુ બનાવ્યા. પૃથ્વી પાસેથી ક્ષમાશીલતા, ધૈર્ય શીખ્યા. પૃથ્વી કેટલું સહન કરે છે, કેટલું ધૈર્ય રાખે છે, એમ માણસે સહન કરતા શીખવું. અને ક્ષમા એ પૃથ્વીનો ગુણ છે. માફ કરતા શીખો. આપણે આપણી જાતને તો તુરંત માફ કરી દઈએ. હરિવંશરાયની સુંદર એની કવિતાના શબ્દો છે કે जीतना तब आवश्यक हो जाता है, देखो हारना तब आवश्यक हो जाता है जब लड़ाई अपनों से हो, तब हारना बड़ा आवश्यक हो जाता है, और जीतना तब आवश्यक हो जाता है जब लड़ाई खुद से हो. પોતાની જોડે લડાઈ હોય ત્યારે તો જીતીને બતાવવાનું, અને પોતાના લોકો જોડે જ લડાઈ હોય ત્યારે હારવાની તૈયારી રાખવી. ક્ષમા. અને પછી આપણે એમ કહીએ પેલો સોરી કહી દે ને તો હમણાં માફ કરી દો, પણ આપણા સદગુણોને આવા પરાધીન પણ કેમ બનાવવા કે પેલો સોરી કે પછી માફ કરીએ. દ્વેષ પણ બંધન કયું છે, વેર પણ બંધન. 8 પ્રકારના બંધન કયા, એમાં વેર પણ બંધન છે. અને એટલે માફ કરતા શીખો, ક્ષમા આપતા શીખો. આ ભાગવતની આગળ તમે બધા બેઠા છો, આજ સુધી તમારું કોઈએ કંઈ પણ બગાડ્યું હોય ને, આજે ભાગવતજીની આગળ એને દિલથી માફ કરી દો કે જા હું તને માફ કરું.
કારણ કે એ બંધનમાં પણ જેને આપણું બગાડ્યું છે એની જોડે બંધાઈને રહેવામાં શું અર્થ છે? એનાથી મુક્ત થઈ જાય. તમારી માફી તમને એનાથી મુક્ત કરી દેશે. कुछ इस तरह मैंने अपने को आजाद किया, कुछ इस तरह मैंने अपने को आजाद किया, कुछ लोगों से माफी मांगी, कुछ लोगों को माफ किया. બસ આ જ મુક્તિનો એક ઉપાય છે. જેને આપણું બગાડ્યું એને માફ કરો. આપણે કોઈનું બગાડ્યું હોય એની પાસે જઈને માફી માંગી આવો તો હળવા થઈ જશે. ભાર લઈને ન ભરો. ક્ષમા તમારો સ્વભાવ બનાવો, તમારું કર્મ નહીં. આપણા ગુણો છે ને આપણા સ્વભાવ હોવા જોઈએ, કર્મ નહીં. જે ફૂલ પાસે કોઈ જાય, સુગંધ એના સ્વભાવમાં છે, એના વ્યક્તિત્વમાં છે. તો કાપનારો આવ્યો હોય એને પણ એટલી સુગંધ, અને પાણી પાનારો આવ્યો હોય એને પણ એટલી સુગંધ આવે. એમ જયારે સદગુણો આપણા સ્વભાવમાં હોય ને તો જેટલા આપણા મિત્રને અનુભવાય એટલે જ આપણા શત્રુને પણ અનુભવાય. પૃથ્વીને ગુરુ બનાવ્યા, આગળ વાયુને ગુરુ બનાવ્યા. વાયુ વહેતો રહે છે, નિસંગતા શીખ્યા. દુર્ગંધ કચરા પરથી જાય, દુર્ગંધ લઈ જાય એને છોડી દે. ફૂલો પરથી જાય, સુગંધ લઈને પણ છોડી દે. ક્યાંય ફસાય નહીં, ક્યાંય બંધાય નહીં, કોઈનાથી પ્રભાવિત થાય નહીં, કોઈનામાં ભળે નહીં. એ નિસંગતા રાખે છે. એમ માણસને આ સંસારમાં છો તો દરેક પ્રકારના લોકો મળવાના જ છે. કોઈનો રંગ પોતાના પર ચડવા ન દેતા, પોતાની વૈષ્ણવતાને પકડી અને પ્રભુ તરફ આગળ જતા જજો. લોકો પોતાનો રંગ ચડાવવા આવશે. અનેક પ્રકારના ઘણા લોકો રંગો લઈને જ ફરે છે. બધા પોતાના રંગે આપણને રંગવા માંગે છે, એટલે બધા રંગ લઈને જ ફરતા હોય છે. બધાને પ્રભાવિત કરવાની વૃત્તિઓ હોય છે. બધાને એમ થાય કે મારા રંગિયાને રખી નાખે. પણ ના, આપણો તો રંગ લાગ્યો છે શ્રીનાથજીના રંગનો. શ્રીજી આવો તે રંગ મને સીધ લગાડ્યો. અને આ સામળિયાનો રંગ જેને લાગ્યો છે ને, બીજા ચડાવવા આવશે ને તો એ કાળો રંગ જ વધતો જશે. કોઈના રંગ આપણને લાગવાના નથી. કારણ કે આપણે તો વૈષ્ણવ ગાય છે ને, લાગી ગયો લાગી ગયો લાગી ગયો રે વલ્લભ તારો રંગ મને લાગી ગયો રે. લાગી ગયો લાગી ગયો લાગી ગયો રે વલ્લભ તારો રંગ મને લાગી ગયો. નિસંગતા, વાયુ પાસેથી નિસંગતા છે. ત્રીજું કહ્યું, આકાશ પાસેથી વ્યાપકતા શીખ્યા. આકાશ કેટલું વ્યાપક છે. રોજ 5 મિનિટ આકાશ સામે જોવું, મન મોટું થઈ જશે. આપણને તો આકાશ સામે જોવાનો ટાઈમ નથી હોતો. મન મોટું કરવાનું હોય ને તેની કસરત છે. રોજ આકાશ સામે એની વિરાટતાને જોશો ને પરમાત્માની, તો પોતાની અલ્પતાનું ભાન આપમેળે થઈ જશે. એની વ્યાપકતાનું ભાન થશે ને તો પોતાની સીમિતતાનું ભાન આપમેળે થઈ જશે. એટલે ભગવાને આખું બ્રહ્માંડ બનાવ્યું, આખી પૃથ્વી આપી. આપણે પૃથ્વીના ખંડો કર્યા, ખંડોના દેશ કર્યા, દેશના રાજ્યો કર્યા, રાજ્યોના શહેરો કર્યા, શહેરોમાં સોસાયટી એરિયા કર્યા, એરિયામાં સોસાયટી કરી, સોસાયટીમાં મકાન કર્યું, મકાનમાં મારો રૂમ, મારા રૂમમાં મારા બધા બંધનો છે. અને એટલા માટે જ ઘણી વાર બંધાયેલી હોડીને ગમે તેટલા હલેસા મારો ને આગળ ન વધી શકે. એમ ઘણાના જીવન એવા હોય છે. ઘણાને એવું હોય જૂનું એ જ સારું, અમારા સમયમાં તો આમ થતું, પણ હવે સમય ગયો, હવે ટાઈમ નથી. ઘણાને એવું હોય યુવાનોને કે નવું જ બધું સારું. બંનેનું મિશ્રણ કરી અને દરેકની ઉત્તમતા અને સુંદરતા લઈ અને માણસે ચાલતા શીખવું જોઈએ. આગળ અગ્નિ પાસેથી ઉર્ધ્વ ગમનતા શીખ્યા. લાકડીમાં અગ્નિ લગાડો ને, એ લાકડીને ઊંધી કરો ને તો અગ્નિ તો ઉપર તરફ જ જાય. ભલે લાકડી ઊંધી કરે. સંજોગો ભલે નબળા થાય, વિચારો તો ઊંચા જ રાખવા. સંજોગો આપણા હાથમાં નથી. ક્યારેક એવા નબળા ઉત્તમ સંજોગો આવે, પણ સંજોગો ભલે, કારણ કે નબળા સમયમાં ઉત્તમ વિચારો જ શ્રેષ્ઠ સહારો હોય છે. સંજોગો નબળા થયા અને વિચારો નબળા કરી દેશો ને તો એ સમય કાઢવો બહુ અઘરો થઈ જશે. એક સેકન્ડ કાઢવી બહુ અઘરી થઈ જશે. પણ જો સારા વિચારો રહ્યા ને, લો અકબર બિરબલની વાર્તામાં આવતું ને કે અકબરે કહ્યું બિરબલને કે કોઈ એક એવું વાક્ય મને કે હું સુખમાં સાંભળું તો મને દુઃખ થાય અને દુઃખમાં સાંભળું તો સુખ થાય. ત્યારે બિરબલે કહ્યું ये समय भी चला जाएगा. બસ આ વાક્ય તમે સુખમાં સાંભળો ને તો દુઃખ થાય, અને જતો રહેશે આવો સારો સમય. અને દુઃખમાં સાંભળો તો સુખ થાય. થોડી વાર છે, હવે આ સમય જતો રહેશે. જીવનના ગણિતો આવા જ છે. આગળ ચંદ્ર પાસે, ચંદ્રને ગુરુ બનાવ્યા. ચંદ્રની કળા વધે ઘટે પણ ચંદ્ર તો પૂરો જ રહે. સૂર્ય પાસેથી શીખ્યા. દરિયામાંથી પાણી લે છે પણ પોતે નથી રાખતો, વાદળ બનાવીને પાછું સમાજને આપી દે છે. એમ સમાજમાંથી કમાઓ અને પાછું સમાજના ઉત્થાન માટે એને વાપરો.
આગળ કબૂતર કબૂતરી બાળકોના બચ્ચાઓના મોહમાં ફસાયા જાળમાં, સમુદ્ર પાસેથી મર્યાદા શીખ્યા, અજગરને ગુરુ બનાવ્યા, અજગર કરે ને ચાકરી, પંછી કરે ને કામ, દાસ મનુકા કહે ગયે સબકે દાતા રામ. કંઈ કરતો નથી તોય ભગવાન એનું પૂરું કરે છે. તો જે પુરુષાર્થ કરે છે ભગવાન ચોક્કસ એનું પૂરું કરવાનો છે. વિશ્વાસ રાખો, ભરોસાથી અજગરનું પૂરું થાય છે. એ માણસ ભરોસો રાખશે ને તો એનું ચોક્કસ પૂરું થશે. પતંગિયાને ગુરુ બનાવ્યા, ભ્રમરને ગુરુ બનાવ્યા, હાથીને ગુરુ બનાવ્યા, મધુ ભેગું કરનાર પારધીને ગુરુ બનાવ્યો, હરણને ગુરુ બનાવ્યો, મત્સ્યને ગુરુ બનાવ્યા, વારાંગનાને ગુરુ બનાવી, ટીટોડીને ગુરુ બનાવ્યા, બાળકને ગુરુ બનાવ્યા. નાનકડું બાળક ખોળામાં હોય એની આગળ સંસ્કૃતમાં એની સ્તુતિ કરો કે એને ગાળો બોલો, એને કોઈ ફેર પડે? નાનકડું બાળક એના આનંદમાં જ હોય. એમ ભક્તે પણ એક બાળકની જેમ નિર્દોષ રહેવું. તમે ગમે તેટલા મોટા થાવ પણ તમારી નિર્દોષતા મરવા ન દેતા, નહીં તો મેળવેલું જ ભાર બની જશે અને એની નીચે દબાઈ જશે. નાનકડા બાળકને ક્યારે તમે દુખી જોયો છે? આમ કપાળ પર હાથ રાખીને ટેન્શનમાં બેઠો હોય ના, સદા આનંદમાં જ હોય. કારણ કે એને ભૂતકાળનો અફસોસ ન હોય અને ભવિષ્યની કોઈ ચિંતા ન હોય. એ વર્તમાનમાં જીવતો હોય અને વર્તમાનમાં જીવે એ જ પ્રસન્ન હોય. તો એમ બાળક, જો આપણે તો ખુશ થવા માટે ઇવેન્ટ કરવા પડે કે બહુ દિવસ થયા કંઈ થયું, લાવો ને કોઈ પાર્ટી કરીને બધાને ભેગા કરીએ. એટલે ઇવેન્ટ વગર ખુશે ન થઈએ. અને નાનકડું બાળક એમને ખુશ થઈને ફરતું હોય, એને કોઈ ઇવેન્ટની જરૂર ન પડે, એ પ્રસન્ન જ હોય. કારણ કે પોતાના આનંદ નિજાનંદમાં રહે છે. બાળકને ગુરુ બનાવ્યા, કુમારિકાને ગુરુ બનાવ્યા. એને જોવા માટે કોઈ છોકરાવાળા આવ્યા. એને થયું કે છોકરાવાળા જોવા આવ્યા છે તો એમને કઈ ભોજન કરાવીને મોકલું. અને એટલા માટે અંદર જઈને અનાજ ખાંડવા લાગી. હવે ખાંડવા લાગી એટલે બંગડીઓ પહેરી હતી, એટલે ખમ 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 અવાજ આવે. એટલે એ અવાજ આવે એટલે છોકરીને એમ થયું કે આ અવાજ બહાર જશે તો આ જોવા આવ્યા છે એમને કેવું લાગશે, આમના ઘરમાં અનાજ નથી. એટલે એને બધી બંગડીઓ કાઢી અને એક એક બંગડી હાથમાં રહેવા દીધી અને હવે ખાંડવા લાગી તો અવાજ આવતો બંધ થઈ ગયો. નાનપણમાં આપણને સ્કૂલમાં જ શીખવાડતા ને, એકડે એક ને બગડે બે ભેગા થાય એટલે બગડવાનું શરૂ થઈ જાય. હવે આને શીખવાડી દઉં, હવે આને દેખાડી દઉં, હવે આને સુધારી દઉં, હવે આને સમજાવી દઉં. ટેન્શનની શરૂઆત બીજો ભેગો થતા જ શરૂ થઈ જાય. એકલતામાં આનંદ છે. જ્યાં બે ભેગા થાય ત્યાં કઈ બગડવાનું શરૂ થાય. બોલો શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. અને એટલા માટે એકલતામાં શાંતિ છે, એકાંતમાં આનંદ છે. ભક્તા એકાંતિનો મુખ્યા. નારદજી ભક્તિ સૂત્રમાં કહ્યું ને, કયા ભક્તો શ્રેષ્ઠ છે? જે એકાંતમાં રહે અને જેનો એક કાંત હોય ને એ જ એકાંતને માણી શકે. આમ કુમારિકાને ગુરુ બનાવ્યા, આગળ સર્પને ગુરુ બનાવ્યા. સર્પને તમે જોયો છે? આમ ચાલતો હોય તો કેવો વાંકો ચૂકો વાંકો ચૂકો વાંકો ચૂકો આમ ચાલે. પણ એ જ સાપ પોતાના દરમાં જતો હોય ત્યારે સીધો થઈને જાય. સમજાવું કે સમજી ગયા? બહાર ગમે તેટલા વાંકા ચૂકા ચાલો, ઘરે જાઓ ત્યારે સીધા થઈને જવું. એટલે કહેવાનો અર્થ, બહાર દુનિયાએ આપેલા સન્માન, સત્કાર, પદ, પ્રતિષ્ઠા આ બધાનો ભાર રાખીને ઘરમાં જશો ને તો ઘરનાય નહીં રહો ને બહારનાય નહીં રહો. ઘરે જાઓ ત્યારે તો દુનિયાએ આપેલા પદ પ્રતિષ્ઠાને બહાર ઉતારી અને અંદર કેવલ સ્વજન બનીને જાઓ. બહાર તમે ગમે તેટલા સન્માનીય હો પણ ઘરે જાઓ ને ત્યારે સન્માનો ચપ્પલની સાથે બહાર કાઢી અંદર આત્મીય બનીને જજો, સ્વજન બનીને જજો, સંબંધી બનીને જજો. નહીં તો ઘરના સ્વજનોનો પ્રેમ નહીં પામી શકો. નહીં તો ઘણી વાર લોકો એવા નિશાસાય નાખતા, બહાર મારું આટલું બધું માન છે ને ઘરે તમે લોકો નથી. એ લોકો અમે તને ઓળખીએ છીએ એટલા માટે. બહાર તો પેલાને કલાક ભેગું રહેવું છે, અમારે તો 24 કલાક ભેગા કાઢવાના છે. મૂળ વાત એ છે, બહાર મળેલી પ્રતિષ્ઠાઓના ભાર રાખી ઘરે નહીં જવું. ઘરે તો એક પિતાએ બનીને જવું, ભાઈ બનીને જવું, પતિ બનીને જવું, પત્ની બનીને, સ્વજન અને સંબંધી બનીને ઘરમાં પ્રવેશ કરો. સમાજનો સન્માનનીય વ્યક્તિ બનીને ઘરમાં પ્રવેશ નહીં કરો, નહીં તો ગ્રહનો અને સંબંધોનો આનંદ નહીં માણી શકો. કારણ કે ઘરમાં તો બધા આત્મીયજનો હોય, ત્યાં દંભની માણસને જરૂર નથી, ત્યાં તો સહજ બનવાની જરૂર હોય. એટલે બહાર જે ભાષા, જે રીતે વાત કરતા હો, ઘરે કેવા, એટલે ઘરના લોકો ઘણી વાર ફરિયાદ, બહાર કેવું મીઠું મીઠું બોલો છો, બધો ગુસ્સો ઘરે આવીને જ કાઢો છો. એટલે કે ઘરમાં એને નાટક કરવાની જરૂર નથી, એટલે સીધે સીધું કહે છે. બહાર તો એને નાટક કરવું પડે, સારા છું એવું દેખાવું પડે. ઘરનામાં તો બધા સ્વજનો છે. આમ સર્પને ગુરુ બનાવ્યા, કરોળિયાને ગુરુ બનાવ્યો. કરોળિયો જાળ ફેલાવે છે અને સમય થાય, કામ થઈ જાય એટલે સમેટી પણ લે છે. માણસને જાળ ફેલાવતા આવડે છે, સમેટતા નથી આવડતું. અને આપણે બધા આજના યુગમાં તો દરેક વ્યક્તિ
જાળમાં ફસાયેલો છે. કઈ રીતે? બધા મોબાઈલમાં નેટ ઉપર જ બેઠા હોઈએ છે. હમણાં નેટ ચાલુ છે, હમણાં નેટ પર બેઠો છે, હમણાં નેટના ડેટા કરતા આપણે બધા નેટ ઉપર નથી હોતા. નેટ એટલે જાળ. બધા જ જાળમાં ફસાયેલા છે. પેલા સંતો, કથાકારો, આચાર્યો એમ કહે ને કે જયારે માછલીને પકડવા આવે ને ત્યારે તળાવ હોય ને એમાં જાળ નાખે અને જેટલી માછલીઓ દૂર ભાગે માછીમારથી એ બધી જાળમાં ફસાઈ જાય. હોશિયાર માછલી હોય એ દૂર ન ભાગે, એ માછીમારના પગ પાસે ઊભી રહી જાય અને જે પગ પાસે આવી જાય એ બધી જાળમાં ન ફસાય અને દૂર ભાગે એ બધી ફસાઈ જાય. એમ ભગવાને માયાની જાળ આ સંસારમાં નાખી છે. જે ભગવાનથી દૂર ભાગ્યા એ બધા ફસાયા, પણ જેને ચરણ પકડી લીધા એ બધા જ બચી ગયા. મામે વયે પ્રપદ્યંતે માયા મેતામ તરંતિ. જે મારા છે એ બચી ગયા છે, એ જ તરે છે માયાથી. એમ ઈશ્વરના વચન છે, એવા ભગવાનના ગીતામાં વચન છે. આમ કરોડિયો જાળ ફેલાવે પણ છે અને સમેટે પણ છે. કીટ ભ્રમરનાય કીટકને ગુરુ બનાવ્યો. છેલ્લા ડંખ મારે કીટક અને ભ્રમરનું ચિંતન કરતા કરતા એ કીટ ભ્રમર બની જાય. એમ તમે જેનું ચિંતન કરો છો ને એનો પ્રભાવ તમારા પર આવે છે. અને એટલા માટે જીવનમાં કોઈ એક મહાત્મા, કોઈ એક મહાપુરુષને પોતાના આદર્શ માની અને એનું સ્મરણ કરતા રહેજો. ઘરમાં 2-4 ફોટા એવા લગાવજો કે જેને જોઈને મન પવિત્ર થાય. 2-4 ચિત્રો એવા હોવા જોઈએ. એ તમારા વડીલ પૂર્વજો હોય, કોઈ ગુરુજનના હોય, કોઈ મહાપુરુષના હોય, પણ 2-4 ચિત્રો ઘરમાં એવા હોવા જોઈએ જેને જોઈને ઠાકોરજી યાદ આવે, જેને જોઈને પુણ્ય કરવાની ઈચ્છા થાય, જેને જોઈને સત્કર્મ કરવાની પ્રેરણા મળે. એવા 2-4 ફોટા રોજ જોવા. હવે તો માણસની પવિત્રતા જોવી હોય ને તો એના મોબાઈલથી જોઈ શકાય. જે મોબાઈલમાં ભગવાનના ફોટા રાખ્યા હોય એમાં ગમે તેવા ફોટા પણ ના રાખતા, કારણ કે તમે ઠાકોરજીનું ચિત્ર રાખેલું છે. એટલે હવે તો કોઈની પવિત્રતા જોઈ હોય ને, અત્યારે કોઈનો મોબાઈલ અડો ને તો ગુસ્સો થઈ જશે, મારો ટચ ના કરતા. અને પાછા એવું પેટર્ન ગોઠવીને રાખે લોકની કે કોઈનાથી ખુલી ના જાય. અને એટલા માટે ભીડમાં તો બધા સારા થઈને બેઠા હોય છે. એકાંત કેટલું પવિત્ર છે ને માણસનું, એના પરથી જ એની પવિત્રતા નક્કી થતી હોય છે. બાકી ભીડમાં અને સ્ટેજમાં તો બધા સારા થઈને બેઠા હોઈએ છે. આપણા એકાંત ભગવાન સાથે છે, આપણો એકાંત ભગવાનના નામ જોડે છે, આપણું એકાંત ભગવાનના સ્મરણ સાથે છે. શું એકલામાં ભગવાનને મળો છો તો માનજો કે તમારું જીવન પવિત્રતા તરફ જઈ રહ્યું છે. બાકી ભીડમાં ને બાકી બધે તો ભગવાન ભગવાન બધા જ કરીએ, ભગવાનના નામના જયઘોષ તો બધાએ પાડીએ, પણ જયારે કોઈ જોનારું ના હોય અને ત્યારે પણ ભગવાનનું સ્મરણ થાય ને ત્યારે માનજો ઈશ્વરની તમારા ઉપર કૃપા છે. કીટ ભ્રમરના જેનું ચિંતન કરો છો એટલે એમ કહેવાય કે રાતના સૂતા પહેલા છેલ્લા જયારે ઊંઘ આવતી હોય ને ત્યારે જે મનમાં વિચાર ચાલતા હોય ને એનો પ્રભાવ તમારા પર વધારે છે. કારણ કે જયારે તમારા પરથી કંટ્રોલ જઈ રહ્યો છે ત્યારે એનું ચિંતન, અને ચિંતન બહુ મહત્વનું છે. ગીતાજીમાં તો ભગવાને આખો ચાર્ટ આપ્યો છે. ધ્યાયતો વિષયાન પુંસ સંગસ્તેષુ ઉપજાયતે સંગાત સંજાયતે કામઃ કામાત ક્રોધો વિજાયતે ક્રોધાત ભવતિ સંમોહ સંમોહાત સ્મૃતિ વિભ્રમઃ સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશો બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. આખો ચાર્ટ ભગવાને આપ્યો. એક વિષયનું ધ્યાન, ધ્યાયતો વિષયાન પુંસઃ. એક ગાડી ગઈ, ગમતી ગાડી ગઈ, શું થયું? ધ્યાયતો વિષયાન, ભાઈ ચિંતન, આ કાર હું ક્યારે લઉં, મારી પાસે ક્યારે આવે? ધ્યાયતો વિષયાન પુંસ સંગસ્તે, હવે તો મારે આ લેવી જ છે. અને સંગાત સંજાયતે કામઃ, હવે તો કોઈ પણ ભોગે મનમાં કામના બની ગઈ. હવે તો મારા જીવનનું એમ આ કારમાં મારે ફરવું છે, કામના બની ગઈ. સંગાત સંજાયતે કામઃ કામાત ક્રોધો વિજાય. આટલી મહેનત કરું છું હજી સક્સેસ કેમ નથી થતો? ક્રોધ આવવા. સંગાત સંજાયતે કામઃ કામાત ક્રોધો વિજાય ક્રોધાત ભવતિ સંમોહ. અને ક્રોધ આવે એટલે વિવેક શૂન્ય માણસ થવા લાગે, કોની આગળ શું બોલવું એ ભાન ન રહે. ક્રોધાત ભવતિ સંમોહ સંમોહાત સ્મૃતિ વિભ્રમ. અને પછી તો બસ એક જ વસ્તુ યાદ રહે, બાકી બધું ભૂલવા લાગે, સ્મૃતિ વિભ્રમ થવા લાગે. ગાડી 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 ગાડી. પેલો કે અમે તારા સગા છીએ ભાઈ, અમને તો ક્યાંક લઈ જા, અમારું તો કંઈક ધ્યાન રાખ, અમારું તો જોડે 5 મિનિટ બેસ, હમણાં મારો ગોલ એચીવ કરવાનો છે, હમણાં કોઈ સગા સંબંધી નહીં. ક્રોધાત ભવતિ સંમોહ સંમોહાત સ્મૃતિ વિભ્રમ સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશો. અને પછી એટલો ગાંડો થઈ ગયો પોતાના ગોલને એચીવ કરવા કે અને સ્મૃતિ વિભ્રમ સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશ થવા લાગી.
જીવન શેના માટે મળ્યું છે એ જ ભૂલી જાય માણસ. અને બુદ્ધિ નાશાત પ્રણશ્યતે. બુદ્ધિનો નાશ થાય તો સર્વનાશ. જાકો પ્રભુ દારુણ દુઃખ દે તાકી મતી પહેલે હર દે. જહાં સુમતિ ત્યાં સંપત્તિ નાના, જહાં કુમતિ ત્યાં વિપદ નિધાના. કોઈ ઘર બગાડે નુકસાન નથી.